જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝવાડિયા, પોલીસ નિરીક્ષક હર્ષદ મહેતા દ્વારા જિલ્લામાં ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી, ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરતા પતંગ સ્ટોલના વેપારીઓ તથા ઉપયોગ કરતી જનતાને જરૂરી માર્ગદર્શન આપી તેનો ઉપયોગ કરવો કે વેચાણ કરવું કાયદાકીય ગુનો બને છે, જે માટે વિસાવદર પોલીસને બાતમી રાહે હકીકત મળેલ કે બોરડીવાડી શેરીમાં યુસુફ નરુદ્દીન ખેતી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોય તેવી હકીકત મળતા વિસાવદર પોલીસના વુમન પીએસઆઈ સુમરા તેમજ રાકેશ ડોબરિયા, હેમંતભાઈ, નરેન્દ્રભાઈ હોણ સહિતનાઓ દ્વારા બાતમીવાળી દુકાને તેમજ ગોડાઉન ઉપર તપાસ કરતા ચાઇનીઝ દોરીનો ₹26,230 ની કિંમતની પ્રતિબંધિત દોરી મળી આવતા પોલીસ દ્વારા આઈપીસી કલમ 188 મુજબ જાહેરનામા ભંગ મુજબનો ગુનો દાખલ કરીને આરોપીની અટક કરી હતી।